અમદાવાદમાં પણ વહેલી સવારથી જ મેઘરાજા છે તે ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં શહેરમાં સરેરાશ 11.63 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે, જેમાં બોપલમાં સૌથી વધારે 18.40 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે આ તરફ બાકરોલમાં 18.20 ઇંચ, સરખેજ અર્બન સેન્ટર, થલતેજ, જોધપુર અને સરખેજમાં પણ 16 ઇંચથી વધુ વરસાદ છે તે નોંધાઈ ચૂક્યો છે। અમદાવાદમાં પણ સતત વરસાદ છે તે ગઈકાલે સવારથી જ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદીઓ પણ ઘણા સમયથી રાહ જોતા હતા કે ક્યારે વરસાદ આવે, કારણ કે આખો જૂન મહિનો નીકળી ગયો, જુલાઈ પણ પૂરો થવા આવ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ હવે મેઘરાજા બરાબરના મહેરબાન થઈ ગયા છે અને જાણે કે વાદળ ફાટ્યું હોય તેવું પણ અમદાવાદમાં વરસાદ છે સાંભેલાધાર તે વરસી રહ્યો છે અને ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। આ તરફ બ્રિજની વાત કરવામાં આવે તો બ્રિજ ઉપરથી લોકોને અવરજવર કરવામાં બહુ વાંધો નથી આવી રહ્યો, પરંતુ નીચાણવાળા વિસ્તારો છે પૂર્વ તેમજ પશ્ચિમના ત્યાં પાણી ભરાઈ ગયા છે। આપણી સાથે આશુતોષ સતત જોડાયેલા છે। આશુતોષ, જે રીતે ગઈકાલે સવારથી વરસાદ છે તે વરસી રહ્યો છે, આજે પણ હજુ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, અમદાવાદ આપણું પણ ઓરેન્જ એલર્ટમાં છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, શાળા કોલેજ આંગણવાડીમાં રજા છે તે જાહેર કરી દેવામાં આવી છે અને તંત્ર છે તે એલર્ટ મોડ પર છે। આશુતોષ, જી પ્રતિપાલ, ગત રોજ સવારે લગભગ 9 વાગ્યાથી વરસાદ જે છે અમદાવાદ શહેરમાં અવિરત વરસી રહ્યો છે અને આજે પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે, સાથે સાથે ઝરમર વરસાદ જે છે શરૂ થયો છે। ખાસ કરીને અમદાવાદ પૂર્વમાં હમણાંની વાત કરવામાં આવે તો સવારે 5 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી જે પ્રકારથી કોર્પોરેશન દ્વારા આંકડા જાહેર કરવામાં આવે છે તેમાં સૌથી વધારે વરસાદ જે છે હાલમાં પૂર્વ વિસ્તારમાં વરસ્યો છે। અંદાજિત 1.5 ઇંચ જેટલો વરસાદ જે છે તે પૂર્વ વિસ્તારમાં વરસ્યો છે, પરંતુ ઓવરઓલ છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો અમદાવાદના સાઉથ વેસ્ટ ઝોનની અંદર, એટલે કે બોપલ છે, સરખેજ છે, તે વિસ્તારમાં જે છે સૌથી વધારે વરસાદ જે છે તે ખાબક્યો છે અને બોપલમાં સૌથી વધારે 18.4 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબકી ચૂક્યો છે। અમદાવાદના દ્રશ્યો બતાવશું। હાલમાં પણ તમે જોઈ શકો છો કે અમદાવાદમાં પણ વહેલી સવારથી હાલ જે વરસાદ છે ઝરમર એ વરસી રહ્યો છે અને વરસતા વરસાદના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા પણ કહી શકાય કે રાતભર કામગીરી જે છે તે કરવામાં આવી હતી, જ્યાં પણ પાણી જે છે તે ભરાયું હતું તેના નિકાલની વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવી હતી। ખાસ કરીને વાત કરવામાં આવે તો અંડરપાસની તો અંડરપાસ પણ બંધ જે છે કરવામાં આવ્યા હતા। કોર્પોરેશને હાલમાં જે આંકડા પ્રસારિત કર્યા છે તે પ્રમાણે વાત કરીએ તો અમદાવાદમાં કુલ 17 જેટલા અંડરપાસ જે છે તે આવેલા છે, જેમાંથી 8 જેટલા જે છે તે અંડરપાસ શરૂ કરી દેવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ 9 જેટલા જે અંડરપાસ છે તે બંધ છે। ખાસ કરીને પરિમલ જે અંડરપાસ છે તે હજુ પણ બંધ રાખવામાં આવ્યો છે। સાથે સાથે વસ્ત્રાપુરનો જે LC20 જે અંડરપાસ હતો, જે કાલે લગભગ 7:45 વાગે બંધ કરવામાં આવ્યો હતો, તે શરૂ કરવામાં જસ્ટ આવ્યો છે। દક્ષિણી અંડરપાસ જે છે તે રાત્રે 8:15 વાગે બંધ કરવામાં આવ્યો હતો, તે પણ હજુ બંધ છે। કાળીગામનો અંડરપાસ જે છે તે પણ હજુ પણ બંધ જોવા મળી રહ્યો છે। સાથે સાથે ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર આવેલા જે ફાટક છે તે પણ બંધ છે અને ચાંદખેડાનો જે અંડરપાસ આવેલો છે તે પણ હજુ બંધ હાલતમાં છે, કારણ કે જે પ્રકારથી વરસાદ વરસ્યો હતો અને તેના કારણે હજુ પણ કહી શકાય કે અંડરપાસ જે છે તે બંધ છે અને સરખેજની અંદર હજુ પણ પાણી ભરાયેલા છે, તેમાં પણ પમ્પિંગથી હવે કોર્પોરેશનની ટીમ દ્વારા નિકાલની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। વાસણા બેરેજની પણ વાત કરવામાં આવે તો વાસણા બેરેજમાં પણ ગેટ છે તે તમામ ઓપન કરવામાં આવ્યા છે અને જળસ્તર જે છે તે નીચું રાખવામાં આવી રહ્યું છે, જેથી કરીને અમદાવાદમાંથી જે પાણી જે છે તેનો નિકાલ થઈ શકે। એટલે કોર્પોરેશનની ટીમ જે છે તે ગત સવારથી જ સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે અને સમગ્ર દિવસ દરમિયાન જે છે તે કામગીરી કરવામાં આવી હતી, આખી રાત જે છે તે કામગીરી કરવામાં આવી છે અને હાલમાં વરસાદ જે છે અમદાવાદ શહેરમાં ઝરમર વરસી રહ્યો છે, એટલે પાણી જે છે તે ઉતરશે અને ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરીજનોને રાહત થશે। તો બીજી તરફ વરસાદની આગાહીના કારણે પણ શાળા કોલેજો અને આંગણવાડીમાં આજરોજ જે છે તે રજા જાહેર કરી દેવાઈ છે। જી આભાર આશુતોષ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।